everyone, this is Deborah and welcome back to my YouTube channel. Okay, તો આજે આપણે કરી રહ્યા છીએ DIY ડુ ઇટ યોરસેલ્ફ લાઈક આવું પૂજાનું વાસણ હોય છે તો એને મેં આને પેઇન્ટ કરવાનું છે. ઓકે, તો આ પણ છે પણ આ પણ ખરાબ જ થઈ ગયું છે, બટ આના ઇન્સ્પિરેશનથી મેં આને થોડુંક બનાવું છું. સો મેં ગૂગલ પર ફોટો જોયા થોડા અને આવું કંઈક મેં ટ્રાય કરું છું, લાઈક થોડું અલગ બી બની શકે છે. ઓકે, કે આવું સેમ બનાવવાની હતી તો લેટ્સ ટ્રાય. મેં એક્રેલિક કલર લઈ લીધા છે. ઓકે, અને પીછી અને મારી પાસે પેલું પેઇન્ટ માટેની ડીશ નથી, બટ તો મેં આ લીધું છે. તો લેટ્સ ગો. તો પહેલાં રેડ કલર લઈશ. એનો બેઝ છે લાઈક જે બેકગ્રાઉન્ડ તે મેં રેડ કરું છું, બટ રેડ થોડો વધારે રેડ થઈ જશે એટલા માટે મેં એમાં બ્લેક કલર એડ કરીશ તાકી થોડો માઇલ્ડ થાય અને સરસ લાગે. એટલે જે બીજા વાસણ છે ને એ પણ થોડા રેડ છે, તો મેં એ ટાઈપનું ટ્રાય કરું કે લાઈક આ બે એમાં મિક્સ થઈ જાય. એવું સેમ તો કલર નહીં બનશે આઈ ગેસ, પણ આઈ વિલ ટ્રાય. ઓકે, પછી આને પણ કરીશું આપણે. બ્લેક કલર ઉમેર્યો તો છે બટ મને એવું લાગે છે બ્લેક વધારે પડી ગયો, તો વાપીસ મેં રેડ કલર પાછું નાખું છું. એટલે much later. પાછું મેં અંદર રેડ ઉમેરી દીધો અને લાઈક મિક્સ કરું છું. આઈ ગેસ તો થઈ જવું જોઈએ. ઓકે, એકદમ રેડ પણ નહીં અને એકદમ એમ તો કદાચ ફોનમાં નહીં દેખાતો હોય, બટ જો બની તો ગયો છે. લેટ્સ ગો ટ્રાય. બાય ધ વે અંદર પણ કલર કર્યો છે જોવામાં. અંદર પાણી. ઓકે, અંદર કલર કરવાનો છે તો એમાં તો અંદર રેડ જ કરી દઈશ, બટ આઈ વિલ ટ્રાય ધીસ વન લાઈક ધીસ. વાવ, તમને બ્લેક લાગશે પણ બ્લેક નથી, ઇટ્સ અ કોફી કલર. ઓકે, તો આને પણ કરાવો કલર. ફોનની બેટરી ખાલી 17% જ છે, તો મને લાગે છે ચાર્જ કરવો પડશે. બટ ચલો લેટ્સ ગો. આને પણ કરી જ દઈએ બધા, બિકોઝ નવરાત્રિ આવે છે તો બધા વાસણો જોઈશે જ. લેટ્સ ગો. ફર્સ્ટ ટાઈમ મેં ક્રિસ્ટલ કલર વાપરું છું, લાઈક પહેલી જ વાર આવી રીતે કરું છું મેં આવું તો. અને પેઇન્ટિંગ તો મેં જે શું કહેવાય વોટર કલર તો મેં બહુ કર્યું છે, પણ એ નીકળી જાય તો એના માટે આપણે એક્રેલિક કલર જ, આમાં તો આ એક્રેલિક કલર જ જોઈએ. હવે ખબર નહીં આમાં પછી બીજા કલર વાપરાતા તો આઈ ડોન્ટ નો, બટ હું તો આ વાપરું છું અત્યારે. જ્યાંના કહેવાય પેલું જે કરતા હશે એમને વધારે નોલેજ હશે, બટ હું આ યુઝ કરું છું અત્યાર માટે. જ્યારે મને ખબર પડશે કે આ કલર નહીં યુઝ થાય બીજા યુઝ થાય તો એ કરીશ, બટ અત્યારે તો આ જ કરું છું. પણ મને લાગે છે કે આ જ યુઝ થાય છે આઈ ગેસ. હું સાચી હું.
ઓકે, તમે લોકોએ ગણપતિ વિસર્જનનો વિડીયો જોઈ લીધો? અગર નહીં જોયો હોય તો પ્લીઝ પહેલાં જોઈને આવો, ત્યાં સુધી આ સુકાય છે. ફોન પણ ચાર્જ થઈ ગયો છે અને આ છે ને સુકાઈ પણ ગયું છે, મે બી સુકાઈ ગયું છે. તો આઈ વિલ ટ્રાય કે સોરી તો થોડી ડિઝાઇન બનાવીએ. લેટ્સ ગો. એના માટે વ્હાઇટ કલર યુઝ કરીશ, વ્હાઇટ, પછી રેડ, સોરી યલો અને રેડ. આઈ ગેસ અગર ગ્રીન इन पर देखा है कि ब्लू नहीं देखा तो જોઈએ ટ્રાય કરીએ. લેટ્સ ગો. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વ્હાઇટ કલરથી આપણે થોડી ડિઝાઇન બનાવીશું. લાગતું સરસ છે. લેટ્સ ગો. તો આવું કંઈક મેં બનાવ્યું છે. લાઈક નોર્મલી ડિઝાઇન બનાવી છે. હવે એને થોડુંક કંઈક અલગ રીતે બીજું બનાવ્યું. ઓકે, ને એમાં યલો કલરથી આવું કર્યું અને નીચે મેં ડોટ્સ કરું છું. કલર હવે આમાં શું કરું? લેટ્સ ટ્રાય સમથિંગ કુછ પહેલાં તો મેં આની નીચે ડોટ્સ કરું. વાવ, રેડ કલર તો કંઈક વધારે સરસ લાગે છે. જો મને લાગે છે એનાથી કંઈક ડ્રો પણ કરું, બટ એવું લાગે છે ખાલી ડોટ્સ જ કરું છું. પણ મારે છે ને જે પેલું છે ને એમાં બહુ વધારે પડતું ડિઝાઇન હતી ને, તો જ્યારે વોશ કરવાનો હોય ને ત્યારે બધા નીકળી જાય. તો આ સિમ્પલ અને સોબર કરી હોય ને તો જલ્દી નહીં નીકળે. હવે ખબર નહીં કયા કલરથી કર્યું હોય, બટ આપણે જોઈશું કે વોશ કર્યા પછી કેવું લાગે છે. બરાબર, જો હવે વિચારું છું કે અહીંયા કંઈક સાથિયા બનાવું કે શ્રી કરું, લાઈક કંઈ પણ સોચું. ઓકે, તો આની ફરતે મેં આવી રીતે ત્રિશુલ ટાઈપ કરી બનાવ્યું. જો આમાં મેં ગ્રીન કલર પણ એડ કર્યો છે અને જો મમ્મી બી જોઈન થઈ ગયા છે. ગ્રીન કલર છે. ડોટ્સ બનાવું છું, વધારે ડિઝાઇન નહીં કરવાની. બિકોઝ મે બી વોશ કરતી વખતે અગર નીકળી જાય તો પૂરી મહેનત ખરાબ થઈ જશે. એટલે આ વ્હાઇટ કલર પર તો ગ્રીન કલર કરી દીધો મેં. પેલા કલર આવતા છે એકદમ પાકા આવે ને, એટલે આપણે ટ્રાય કરી જોવાની. જો આ કલર યુઝ થતો હોય તો બસ આટલું જ કરીએ. હવે પહેલાં પર કરો. જો આ રેડી થઈ ગયું છે. ઓકે, તો ફાઇનલી આ રેડી થઈ ગયું છે અને યસ, ફાઇનલ લુક આ છે. સો યસ, અને જ્યારે હું વોશ કરીશ તો અગર આ વિડીયો એની પહેલાં જાય તો હું એમાં એડ કરી દઈશ. સો હોપ યુ એન્જોય ધીસ વ્લોગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.
અગર તમને અગર આવા વિડીયો જોઈએ છે તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો આવા વિડીયો આવતા રહેશે. સો સીતારામ, જય માતાજી.